મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ। દોસ્તો આ એમઓએસ સબ્જેક્ટને ખાસ ધ્યાનથી અને શાંતિથી તમારે તૈયાર કરવો પડશે, કારણ કે ઇતિહાસ ગવાહ છે દોસ્તો કે આ સબ્જેક્ટની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થાય છે। તો તમારો વારો એની અંદર ન આવે અને તમને સરસ મજાની ગ્રીન લાઇન દોસ્તો મળે એ માટે આ સબ્જેક્ટને એકદમ વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો। તો આ સબ્જેક્ટમાંથી દોસ્તો દરેક ચેપ્ટરમાંથી કઈ થિયરીઝ અને કયા ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા જોઈએ એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવા માટે જઈ રહ્યો છું। તો ચાલો શરૂ કરીએ દોસ્તો ચેપ્ટર નંબર 1 થી। ચેપ્ટર નંબર 1 છે આપણું ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, અને આ આખું ચેપ્ટર દોસ્તો આપણા 6 સબ ટોપિકની અંદર ડિવાઈડ કરેલું છે। તો દરેક સબ ટોપિકમાંથી શું કવર કરવાનું થશે દોસ્તો એની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સબ ટોપિક નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ ટોપિક છે। એની અંદર થિયરીઝ તમારે કરવી હોય તો ડેફિનેશનો જ છે, સ્ટ્રેસ, સ્ટ્રેઇન, ઇલાસ્ટિક લિમિટ, હુક્સ લો અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી। આ ડેફિનેશનો બધી તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની થાય। એના પછી દોસ્તો આના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરજો। આ સિગ્મા અને એપ્સિલોન ને પછી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈનું ફોર્મ્યુલા, પછી ડેલ્ટા એલ ઇલોંગેશનનું ફોર્મ્યુલા, એ બધું વ્યવસ્થિત તૈયાર કરી જાઓ દોસ્તો, તો એ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આના ન્યુમેરિકલ્સ બનતા હોય છે। તો વ્યવસ્થિત ધ્યાનથી તૈયાર કરી જજો, આના ન્યુમેરિકલ્સ હોવાના 100% ચાન્સીસ છે। એના પછી સબ ટોપિક 2 ની આપણે વાત કરીએ તો એમાં કોઈ થિયરી તૈયાર કરવાની થાય નહીં। એના ન્યુમેરિકલ્સ છે જે કમ્પાઉન્ડ સેક્શન, નાના મોટા ડાયામીટરના બાર્સ તમને આપવામાં આવેલા હોય તો એ તમને સેપરેટ કરી અને ડેલ્ટા એલ તમને ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ પૂછી શકે છે, તો ખાસ તૈયાર કરજો। એના પછી વાત કરીએ સબ ટોપિક નંબર 3, એ છે આપણો કમ્પોઝાઇટ સેક્શન દોસ્તો। આના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ છે, જે આરસીસી કોલમ ટાઈપના ન્યુમેરિકલ્સ બને છે, જે એ ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો। અને એની અંદર કમ્પોઝાઇટ સેક્શન અને મોડ્યુલર રેશિયોની ડેફિનેશન પણ સાથે સાથે તૈયાર કરી દેવાય। એના પછી દોસ્તો આપણે વાત કરીએ સબ ટોપિક નંબર 4 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ। હવે જૂના સિલેબસની અંદર આના ન્યુમેરિકલ્સ ક્યાંક છૂટાછવાયા પૂછાતા, પણ આના જે દોસ્તો ડેફિનેશન્સ અહીંયા આપવામાં આવેલા છે એ ડેફિનેશન્સ ખૂબ પૂછાયેલા છે દોસ્તો। તો લિનિયર સ્ટ્રેન એટલે આપણો આ જ સ્ટ્રેન થશે। એના પછી લેટરલ સ્ટ્રેઇન, જેને એપ્સિલોન ડેશ વડે બતાવાય છે, પછી પોઈઝન્સ રેશિયો મ્યુ અથવા તો 1/m વડે બતાવવામાં આવે। એના પછી બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી, આ ડેફિનેશનો તૈયાર કરવાની થાય। અને આ જ ફોર્મ્યુલા જો તમને વ્યવસ્થિત સમજતા આવડી જાય અને એનો યુઝ કરતા આવડી જાય તો ન્યુમેરિકલ્સ પણ થઈ શકે એમ છે। એના પછી દોસ્તો વાત કરીએ સબ ટોપિક નંબર 5, એ છે થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન્સ। તો એની અંદર દોસ્તો કોઈ થિયરી નથી, અને લાસ્ટ ટાઈમ જે SM1 કરીને આ સબ્જેક્ટ આવતો એની અંદર આ ટોપિક ઇન્ક્લુડેડ નહોતો। બાકી તમે આના ન્યુમેરિકલ્સ કરવા હોય તો એની અંદર થર્મલ સ્ટ્રેસ, થર્મલ સ્ટ્રેઇન, થર્મલ ડેલ્ટા એલ, એના બધા ફોર્મ્યુલા તમે સમજી જાઓ, એનો યુઝ કરતા આવડી જશે તો વાંધો નહીં આવે। એ yielding અને નોન yielding માટેના દોસ્તો ફોર્મ્યુલા આપવામાં આવ્યા છે, એ જ યુઝ કરવાના થશે। એના પછી વાત કરીએ સબ ટોપિક નંબર 6, એ છે સ્ટ્રેઇન એનર્જી। સ્ટ્રેઇન એનર્જીની અંદર દોસ્તો ડેફિનેશનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તેમાં સ્ટ્રેઇન એનર્જીની, રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ, આ બધામાંથી કોઈ પણ ડેફિનેશનો તમને આવી શકે છે, એટલે ખાસ તૈયાર કરો। અને આની અંદર પણ સમ્સ તમારે તૈયાર કરવાના થાય તો એની અંદર ખાસ સ્ટ્રેઇન એનર્જીનું ફોર્મ્યુલા U = σ²/2E × વોલ્યુમ। એમાં સિગ્મા દોસ્તો અલગ અલગ રીતે બની શકે, કારણ કે મેથડ ઓફ લોડ જે રીતના અપ્લાય થતો હોય એ પ્રમાણે દોસ્તો સિગ્માના ફોર્મ્યુલા લાગુ પડે, અને પછી આ U સ્ટ્રેઇન એનર્જીનું ફોર્મ્યુલા લાગુ પાડી અને તમે ન્યુમેરિકલ સોલ્વ કરી શકો છો। તો આ રીતના દોસ્તો આપણો સબ ટોપિક નંબર 1 છે, ખાસ તૈયાર કરજો। સારું એવું વેઇટેજ છે, અને ક્વેશ્ચન પેપરની શરૂઆતની અંદર જ દોસ્તો તમને આ બધા ન્યુમેરિકલ્સ અને આ થિયરીઝ તમને જોવા મળશે। તો સારી શરૂઆત થાય તો આપણે કોન્ફિડન્સ પણ વિશેષ ડેવલપ થતો હોય છે। તો આ રીતના ચેપ્ટર તમારે તૈયાર કરવાનું થાય। એના પછી વાત કરીએ દોસ્તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ખેલો દિમાગથી કામ કરવાનું છે। મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર ડેફિનેશનની વાત કરીએ તો ખુદ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ડેફિનેશન, જેને I વડે બતાવવામાં આવે છે, એનો યુનિટ યાદ રાખજો, mm⁴ કે cm⁴ કે મીટર⁴। પછી સેક્શન મોડ્યુલસ દોસ્તો એનું ખાલી ફોર્મ્યુલા જ આપેલું છે, પણ ડેફિનેશન જાતે બનાવી દેવાની। પછી રેડિયસ ઓફ ગાયરેશન દોસ્તો K, બરાબર, તો એની ફોર્મ્યુલા અને એનો દોસ્તો છે થિયરી ડેફિનેશન તમારે અહીંયા પણ તૈયાર કરવાની। અને એ જ સેમ વસ્તુ દોસ્તો ચેપ્ટર નંબર 8 કોલમ અને સ્ટ્રટમાં પણ આપશે, તો ગમે ત્યાંથી તૈયાર કરો। એના દોસ્તો પછી થિયોરમ 2 આપેલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરમ છે। એમાં પેરેલલ એક્સિસ થિયોરમ વિશેષ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ તૈયાર કરજો, વિથ પ્રૂફ તૈયાર કરાય। ઓકે,
અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ દોસ્તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેટમેન્ટ તમારે એનું એટલીસ્ટ યાદ રાખી જવાય. એના પછી ન્યુમેરિકલ્સની વાત કરીએ તો હવે ખેલો દિમાગથી છે. આની અંદર તમને છે ને ગમે તેવા સેક્શન આપી શકે, ટી સેક્શન, આઈ સેક્શન, ઝેડ સેક્શન, એલ સેક્શન, તો એના માટે એમઆઈ ફાઇન કરતાં આવડવું જોઈએ. અને કમ્પોઝાઇટ સેક્શન પણ આપી શકે કે આમ રેક્ટેંગલ પણ હોય, ટ્રાયંગલ પણ એની સાથે હોય, સર્ક્યુલર કે સેમી સર્ક્યુલર શેપ પણ એની અંદર હોય. તો એક રીતે તમે દોસ્તો ખાલી સીજી કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ તમે સમજી ચૂક્યા હો તો આ બધા જ ન્યુમેરિકલ સારામાં સારી રીતના તૈયાર કરી શકો, બરાબર. અને પેરેલલ એક્સિસ થિયોરમનું જે ફોર્મ્યુલા છે એ યુઝ કરતાં આપણને આવડવું જોઈએ કે ભાઈ IXX ઇઝ ઇક્વલ્સ ટુ IG પ્લસ AH નો સ્ક્વેર. આટલું તમે સમજી જાઓ તો સારામાં સારી રીતના તૈયારી કરી શકો. તો એવા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેપ્ટર છે દોસ્તો. એના પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. આ પણ દોસ્તો ખેલો દિમાગથી છે. એક પણ સિંગલ ફોર્મ્યુલા દોસ્તો આની અંદર યુઝ થવાનું નથી, કન્સેપ્ટ સમજીને જ કામ કરવાનું છે. તો એવા SF અને BMની અંદર દોસ્તો થિયરીની અંદર સૌપ્રથમ વાત કરું તો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ સેકન્ડ સેમની અંદર પણ તમે અભ્યાસ કરીને આવ્યા છો, તો એ તૈયાર કરો વ્યવસ્થિત. પછી સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ, બરાબર, એક કરશો તો બીજી ડેફિનેશન ઓટોમેટિક થાય. પછી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશનો. એના પછી દોસ્તો બંને વચ્ચેનો રિલેશન પણ તમને પૂછી શકે 3 માર્ક્સની અંદર. અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. તો આટલું તૈયાર કરો આ થિયરીની અંદર. અને આના ન્યુમેરિકલ્સ દોસ્તો હોવાના જ છે. તો ખેલો દિમાગથી, હા, પોઈન્ટ લોડ હોય, UDL હોય તો SF ડાયાગ્રામ કેવી રીતના બને, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતના બને. ઘણા વિદ્યાર્થીઓને બેન્ડિંગ મોમેન્ટની અંદર ફાઇન્ડ કરવામાં સાઇન, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ કન્ફ્યુઝન રહે છે, કઈ પોઝિટિવ લેવી કઈ નેગેટિવ લેવી. શાંતિથી અને ધીરજથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણા લાઈવ ક્લાસ દોસ્તો ચાલુ છે. અત્યાર સુધી જે કંઈ લાઈવ ક્લાસ લેવાઈ ચૂક્યા છે એની અંદર પણ આ બધું અમે કરાવી દીધું છે. એના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. જેમને પણ જોડાવવું હોય દોસ્તો માત્ર 500 રૂપિયાની અંદર અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર ડિપ્લોમા સિવિલ 3rd સેમનો ક્લાસ બનાવ્યો છે. એ સ્ટોરની અંદર જઈ અને તમે એનો એક્સેસ પ્રાપ્ત કરી શકો છો. એની અંદર આ બધા જ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ અને ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે ડિસ્કસ કરેલી છે. તો સારામાં સારી હેઝલ ફ્રી પ્રિપેરેશન કરવી હોય અને કોન્ફિડન્સ આવે એવી પ્રિપેરેશન કરવી હોય તો હજુ પણ ઇનફ સમય છે, તમે એ જોઈન કરી શકો છો. આગળ વાત કરીએ દોસ્તો ચેપ્ટર નંબર 4 બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ. તો એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસની ડેફિનેશન આવડવી જોઈએ, પ્યોર બેન્ડિંગ સ્ટ્રેસની ડેફિનેશન પણ આવડવી જોઈએ. મેં અહીંયા લખ્યું નથી, તેમ છતાં પણ તૈયાર કરાય. સારામાં સારી પ્રિપેરેશન આપણે કરવી હોય તો. એના પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એઝમ્પશન્સ. આ ખાસ તૈયાર કરજો. એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3 માર્ક્સની અંદર દોસ્તો પૂછવાના ચાન્સીસ ફૂલ રહેલા છે. એના પછી ન્યુટ્રલ એક્સિસની ડેફિનેશન પૂછાઈ શકે. ઇક્વેશન ઓફ બેન્ડિંગ સ્ટ્રેસ, આમે આપણે ન્યુમેરિકલ્સ માટે યાદ રાખવાનું જ છે, બરાબર. થિયરી સ્વરૂપે તમને બેન્ડિંગ સ્ટ્રેસ અને આના પછીનું ચેપ્ટર શિયર સ્ટ્રેસ, એના ન્યુમેરિક ફોર્મ્યુલા પણ સેપરેટલી પૂછી શકે. એના પછી દોસ્તો આના ન્યુમેરિકલ્સ કરવાના છે. એકદમ ઇઝી ન્યુમેરિકલ્સ હોય છે. F ઇઝ ઇક્વલ્સ ટુ my/i, મારા ભાગ્યા હું. આ એક ફોર્મ્યુલાથી આના બધા ન્યુમેરિકલ્સ થઈ જાય. હા, પછી M કેવી રીતના ફાઇન્ડ કરવાનો, તો કેન્ટિલીવર હોય ને પોઈન્ટ લોડ હોય, કેન્ટિલીવર હોય ને UDL હોય, સિમ્પલી સપોર્ટેડ હોય ને પોઈન્ટ લોડ હોય, સિમ્પલી સપોર્ટેડ હોય ને UDL હોય. એના માટેના ફોર્મ્યુલાઓ છે WL, WL²/2, WL/4 ને WL²/8. તો એ બધા સિક્વન્સની અંદર ફોર્મ્યુલા બોલી ગયો. y નું d/2, i નું bd³/12 થાય કે π/64 d⁴ થાય. આટલું જ કરી જાઓ દોસ્તો, ન્યુમેરિકલ ઇઝી અને પૂછાવાના જ છે. ઓકે, તો એકદમ ઇઝી ન્યુમેરિકલ્સ દોસ્તો આ બેન્ડિંગ સ્ટ્રેસીસના પણ થતા હોય છે. એના પછી શિયર સ્ટ્રેસીસ ઇન બીમ્સ, બે ચચેરા ભાઈ છે, બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ. એવી રીતના પણ ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે જૂના સિલેબસની અંદર, કે એક જ ન્યુમેરિકલ્સની અંદર બેન્ડિંગ સ્ટ્રેસે ફાઇન કરવાનું હોય અને શિયર સ્ટ્રેસ પણ ફાઇન કરવાનું હોય. તો એવી રીતના તમને પણ પૂછી શકે. 7 માર્ક્સની અંદર એવા ક્વેશ્ચનો બની શકે. તો આની અંદર થિયરીની અંદર વાત કરું દોસ્તો તો ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ યાદ રાખો. શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર રેક્ટેન્ગ્યુલર સેક્શન, જેની અંદર આ પ્રૂવ કરવાનું છે કે ભાઈ ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ટાઉ એવરેજ. તો આનું ડેરિવેશન દોસ્તો આવડવું જોઈએ, પૂછાયેલું છે રેગ્યુલર પેપરમાં. એના પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ્સ ફોર ડિફરન્ટ ક્રોસ સેક્શન ઓફ બીમ. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય. એવા દોસ્તો અલગ અલગ શેપ આપેલા છે અને એ શેપ માટેના શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના ડાયાગ્રામ આપેલા છે. તો એ ખાસ તૈયાર કરજો દોસ્તો. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, બહુ મજાનું ચેપ્ટર છે. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. ફોર્મ્યુલા તમે કડાકડ સમજીને તૈયાર કરી ગયા દોસ્તો
તો આ બધા જ ન્યુમેરિકલ્સ આ ચેપ્ટરના તમે કરી શકશો. પણ ફોર્મ્યુલા યાદ રાખજો. હા, ફોર્મ્યુલા યાદ રાખવાની ટેકનિક છે. આપણા લાઈવ ક્લાસના વિદ્યાર્થીઓ આને સાથે કનેક્ટ કરી શકશે. 2 2 3 3 3 6 4 8 સમજ્યા? પછી 2 16 3 48 3 24 5/384 આપણે આ રીતના યાદ રાખી દીધા છે. આટલું યાદ રાખો એટલે આરામથી તમારો ફોર્મ્યુલા થઈ જાય. બહુ ઇઝી. ઓકે, તો આ રીતના દોસ્તો એના ફોર્મ્યુલા યાદ રહી જશે. થિયરીની અંદર વાત કરીએ આપણે તો સ્લોપ છે, ડિફ્લેક્શન છે, બંનેની ડેફિનેશન વિથ સ્કેચ તમારે તૈયાર કરવાની થાય. પછી પોઝિશન ઓફ મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, કેન્ટિલીવર બીમમાં અને સિમ્પલી સપોર્ટેડ બીમમાં મેક્સિમમ સ્લોપ ક્યાં બને અને મેક્સિમમ ડિફ્લેક્શન ક્યાં બને એ ખબર હોવી જોઈએ. એના પછી આપણે વાત કરીએ ઇક્વેશન ફોર મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. તો આ બધા ઇક્વેશન્સ બની જશે તમારા. બરાબર, અહીંયા સુધીના ઇક્વેશન છે એ કેન્ટિલીવર બીમ માટેના છે અને આ સિમ્પલી સપોર્ટેડ બીમ માટેના છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો ફ્લેક્ઝરલ રિજિડિટી મીન્સ કે EI કહેવાય દોસ્તો. બરાબર, એની ડેફિનેશન તમને પૂછી શકે અને ફેક્ટર્સ અફેક્ટિંગ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન એ પણ તમને પૂછી શકે. તો આ રીતના દોસ્તો તમારે ધ્યાન રાખવાનું થશે. એના પછી ચેપ્ટર નંબર 7 દોસ્તો આજે જ કમ્પ્લીટ કરેલું છે, એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસ. એની અંદર પહેલો બીમ અને ટ્રસનો ડિફરન્સ તૈયાર કરો. ઘણાને ટ્રસ એટલે શું ખબર જ નહીં હોય, તો જરા ગૂગલ ઇમેજીસની અંદર જઈને જોજો ટ્રસ કોને કહેવામાં આવે. પછી ટાઈપ્સ ઓફ ટ્રસીસ છે. બરાબર, પરફેક્ટ અને ઇમ્પરફેક્ટ ટ્રસ. પછી એઝમ્પશન્સ દોસ્તો આની અંદર આપવામાં આવેલા છે, તો એ પણ પૂછી શકે. અને મેથડ્સ અને સોલ્વ કરવા માટે એનાલિસિસ માટેની મેથડો છે, 3 મેથડો છે. મેથડ ઓફ જોઈન્ટ, મેથડ ઓફ સેક્શન અને ગ્રાફિકલ મેથડ. એમાં મેથડ ઓફ જોઈન્ટ આપણે દોસ્તો ખાસ તૈયાર કરવાની થાય અને એકદમ ઇઝી મેથડ છે. અપ જાય, ડાઉન જાય, એને ઇક્વેટ કરો, લેફ્ટ જાય, રાઈટ જાય, એને ઇક્વેટ કરો, તમારું કામ થઈ જાય. તો આવી રીતના દોસ્તો એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસનું કામ કરવાનું થાય. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 8 કોલમ એન્ડ સ્ટ્રટનું. તો આપણે એક સરસ મજાનું ચેપ્ટર છે દોસ્તો. આ ચેપ્ટરની અંદર પહેલાં ન્યુમેરિકલ્સની જ વાત કરી દઉં તો યુલર્સ ફોર્મ્યુલા અને રેન્કાઇન્સ ફોર્મ્યુલા બે વ્યવસ્થિત તૈયાર કરી જાઓ દોસ્તો. એની અંદર જે કંઈ યુઝ થાય છે એ વ્યવસ્થિત પેરામીટર કેવી રીતના ફાઇન થઈ જાય એ સમજી જાઓ તો આ ચેપ્ટર પણ એકદમ ઇઝી છે. બરાબર, રેન્કાઇન અને યુલર આ બે ફોર્મ્યુલા તમારે તૈયાર કરવાના થશે, જે અહીંયા પણ મેં લખી દીધા છે. ઓકે, તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, પૂછાવાના છે. છેલ્લે પેપરોની અંદર પૂછાશે. ક્વેશ્ચન 5ની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો હશે. થિયરીની અંદર વાત કરીએ તો કોલમ અને સ્ટ્રટનો ડિફરન્સ, રેડિયસ ઓફ ગાયરેશન જેવું અહીંયા પણ આવ્યું, ચેપ્ટર નંબર 2 ની અંદર પણ હતું. બરાબર, એના પછી સ્લેન્ડરનેસ રેશિયો જેને લેમ્બડા કહેવામાં આવે, લોંગ કોલમ કોને કહેવાય, શોર્ટ કોલમ કોને કહેવાય, અને આ પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ, જે ન્યુમેરિકલ્સ માટે પણ કામ લાગવાનું છે. ઓકે, તો આ દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરો. તો આટલું તમે તૈયાર કરશો દોસ્તો તો મસ્ત તમારી તૈયારી થઈ જશે. અને મસ્ત તૈયારી કરવા માટે આપણા લાઈવ ક્લાસીસ દોસ્તો ચાલુ છે. એની અંદર માત્ર 500 રૂપિયાની અંદર જોડાઈ તમે તમારું આ મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર, સર્વેઇંગ અને હાઇડ્રોલિક સબ્જેક્ટ બેસ્ટ પ્રિપેર તમે કરી શકો છો. કોન્ફિડન્સ આવે એવો અને કોલર ઊંચા કરીને પરીક્ષા આપવા માટે જઈ શકો કે હવે આ બંદાને કોઈ તકલીફ ન થાય. તો એવી પ્રિપેરેશન કરવી હોય તો આપણો વોટ્સઅપ નંબર એમાં કોન્ટેક્ટ કરજો. જો તમને ડાયરેક્ટ અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદરથી પરચેસ કરતા ન ફાવે તો તમારી અમે મદદ કરીશું. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.